અહીં એન્ટ્રી કરી લેવી, અહીં એન્ટ્રી નથી કરવાની, કારણ કે જ્યારે સુપર ટ્રેન્ડ બદલાયો હતો ત્યાર પછી સૌથી પહેલો બ્રેકડાઉન અહીં મળ્યો હતો. હવે તમારો ટ્રેન્ડ પહેલેથી જ ઘણો નીચે જઈ ચૂક્યો છે અને આ દરમિયાન કોઈ રિટ્રેસમેન્ટ નથી થયું, વિઝિબલ રિટ્રેસમેન્ટ નથી થયું, તો અહીં આપણે એન્ટ્રી નહીં કરીએ. સામાન્ય રીતે લોકો સુપર ટ્રેન્ડ સાથે ટ્રેડ કરવામાં ઘણા કન્ફ્યુઝ થઈ જાય છે. તેમને લાગે છે કે જેવું ઓપ્શન ગ્રીન થઈ જાય તરત જ બાય કરી લો, જેવી લાઈન રેડ થઈ જાય તરત જ સેલ કરી દો. વારંવાર તેઓ આમાં ફસાઈ જાય છે. જુઓ, સુપર ટ્રેન્ડ ઘણો સારો ઇન્ડિકેટર છે, પણ જો આની સાથે થોડો ફેરફાર કરવામાં આવે તો આ ઘણું સારું કામ કરી શકે છે. અને એના માટે આજે હું તમારા માટે એક સ્ટ્રેટેજી લઈને આવ્યો છું, જેમાં આપણે સુપર ટ્રેન્ડનો ઉપયોગ કરીશું એક લીડિંગ ઇન્ડિકેટર સાથે. હાય, મારું નામ અહમદ અલી ખાન છે અને કોઈન સ્વિચની આ ચેનલ પર હું ફરીથી એક સ્ટ્રેટેજી વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. કયા લીડિંગ ઇન્ડિકેટર સાથે આપણે આનો ઉપયોગ કરીશું? આપણે આનો ઉપયોગ કરીશું પીવટ પોઈન્ટ સાથે, એટલે કે સુપર ટ્રેન્ડ અને પીવટ પોઈન્ટ્સનું એક એક્સક્લુઝિવ કોમ્બિનેશન. અને આ સ્ટ્રેટેજીને સમજવા માટે આપણી સ્ક્રીન પર જઈએ. સો ટ્રેડર્સ, આ આપણું કોઈન સ્વિચ પ્રોનું ડેશબોર્ડ છે. ચાર્ટ આવી ગયો છે. હવે આપણે સૌથી પહેલા એ પેરામીટર્સને સમજી લઈએ જે સ્ટ્રેટેજીમાં જરૂરી છે. તો સૌથી પહેલા સ્ટ્રેટેજી પેરામીટર્સને સમજવા માટે આપણે ટાઈમ ફ્રેમની વાત કરીશું. ટાઈમ ફ્રેમ આ સ્ટ્રેટેજીમાં આપણે ઉપયોગ કરીશું 5 મિનિટ અથવા 15 મિનિટ. તમને જે પણ સમજાય તે તમે આમાં ઉપયોગ કરી શકો છો. હકીકતમાં 5 મિનિટથી 15 મિનિટની વચ્ચે પણ જે પણ ટાઈમ ફ્રેમ તમને સમજાય છે, 5 મિનિટ પછી 10 મિનિટ પણ તમને સમજાય છે, 9 મિનિટ સમજાય છે, તમે એ ટાઈમ ફ્રેમનો પણ ઉપયોગ કરી શકો છો. એના પછી આપણે બીજો ઇન્ડિકેટર જે લઈ રહ્યા છીએ તે છે સુપર ટ્રેન્ડ. સુપર ટ્રેન્ડનું સેટિંગ રહેશે 15 અને 2. તે પણ હું ચાર્ટ પર જણાવીશ તમને. અને એના પછી ત્રીજો ઇન્ડિકેટર આપણો રહેશે પીવોટ પોઈન્ટ સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ પીવટ પોઈન્ટ્સ જે તમને ચાર્ટ પર મળે છે તેનો ઉપયોગ કરવાનો છે. તેની કોઈ સેટિંગ નથી હોતી, બધી સેટિંગ્સ ડિફોલ્ટ હોય છે. હવે આને આપણે ચાર્ટ પર પ્લોટ કરી લઈએ. ચાર્ટ પર પ્લોટ કરવા માટે આપણે અહીં ઉપર ઇન્ડિકેટર્સમાં જઈશું, ઇન્ડિકેટર્સ પર ક્લિક કરીશું અને અહીં સર્ચ કરીશું સુપર ટ્રેન્ડ. સુપર ટ્રેન્ડ આવી ગયો, એના પર તમે ક્લિક કરી દો. સુપર ટ્રેન્ડની સેટિંગમાં જ્યારે તમે જશો, અહીં તો અત્યારે બાય ડિફોલ્ટ 10 અને તાર બતાવી રહ્યું છે. તમે આને 15 કરી દેશો અને ફેક્ટરને કરી દેશો 2. આ રીતે તમને સુપર ટ્રેન્ડ તમારા ચાર્ટ પર દેખાવા લાગશે. તમે ઈચ્છો તો સુપર ટ્રેન્ડના કલર્સ પણ બદલી શકો છો સ્ટાઇલમાં જઈને. ઉદાહરણ તરીકે તમે સુપર ટ્રેન્ડનો કલર થોડો લાઇટ ગ્રીન કરવા માંગો છો તો તે કરી શકો છો અહીંથી. અને રેડને થોડો વલાય આવો કરવા માંગો છો તો તમે તે પણ કરી શકો છો. તો તમારો સુપર ટ્રેન્ડ તમારા ચાર્ટ પર આવી ગયો છે. હવે એના પછી આપણે લગાવીશું પીવટ પોઈન્ટ સ્ટાન્ડર્ડ. અહીં સર્ચ કરીશું પીવટ પોઈન્ટ સ્ટાન્ડર્ડ. એના પર તમે ક્લિક કરશો, આ ચાર્ટ પર પ્લોટ થઈ જશે. આમાં કોઈ સેટિંગ તમારે નથી કરવાની, આ બાય ડિફોલ્ટ રહેશે. અને જો તમે થોડું સ્ક્રોલ કરશો આ રીતે તો બાકી પાછળના પણ તમને પીવટ્સ દેખાવા લાગશે. હવે સ્ટ્રેટેજીના પેરામીટર્સને આપણે ઇન્ડિકેટર્સને તો પ્લોટ કરી લીધા છે. હવે અહીંયા આપણે બાય અને સેલના પેરામીટર્સ ઉપર કામ કરી લઈએ. જો ફંડા સિમ્પલ છે. પીવટ પોઈન્ટ શું બતાવે છે? જો પ્રાઇસ પીવટની નીચે છે તો આ પીવટ રેઝિસ્ટન્સનું કામ કરશે. પ્રાઇસ પીવટની ઉપર છે તો આ જ પીવટ સપોર્ટનું કામ કરશે. સુપર ટ્રેન્ડ તમને ડાયરેક્શન બતાવી દે છે. તો આ બંનેને જ્યારે આપણે કમ્બાઈન કરીએ છીએ ત્યારે અહીં આપણે જોઈશું કે સુપર ટ્રેન્ડથી પ્રેશર ક્યાં મળે છે અને કયા લેવલ પર પીવટ આપણને સેલ સાઇડ રેઝિસ્ટન્સ આપ્યું છે, અથવા પીવટથી સપોર્ટ ક્યાં મળે છે અને કયા લેવલ પર સુપર ટ્રેન્ડે આપણને સપોર્ટ આપ્યો છે, અથવા ટ્રેન્ડ આપણો પોઝિટિવ બતાવ્યો છે. એના માટે આપણે જઈશું તો સૌથી પહેલાં આપણે એટલું કરીશું કે જ્યાં પણ જુઓ સુપર ટ્રેન્ડનું કામ સિમ્પલ છે. કાં તો આ ગ્રીન હશે અથવા રેડ હશે. જેવું ગ્રીન પરથી હટશે રેડ આવી જશે. તો શું છે, જેવું સુપર ટ્રેન્ડ રેડ થઈ જાય આપણે શું ત્યાં સેલિંગ કરી દઈએ, અથવા જેવું ગ્રીન થઈએ આપણે શું ત્યાં બાઇંગ કરી લઈએ? ના, એવું નહીં કરીએ. સૌથી પહેલાં હું સેલિંગનું સમજાવી દઉં તમને. ફંડા બહુ સિમ્પલ છે. જો સુપર ટ્રેન્ડ રેડ થઈ ગયો છે પછી આપણે રાહ જોઈશું કે શું ત્યાં આસપાસ કોઈ પીવટ છે જેનાથી આપણે રેઝિસ્ટ કરી રહ્યા છીએ અથવા જેને બ્રેક કરીને રેઝિસ્ટન્સ લઈ રહ્યા છીએ. જેમ કે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે સુપર ટ્રેન્ડ અહીંયા રેડ થયો છે. આ રેડ થયો છે સુપર ટ્રેન્ડ, પણ શું અહીંયા સેલિંગ બને છે? ના, અહીંયા આપણે સેલિંગ નહીં કરી. આપણે રાહ જોઈ રહ્યા છીએ કે આ એક પીવટનો સપોર્ટ અહીં નીચે છે. જ્યારે આપણે આની નીચે ક્લોઝિંગ આપીને રીટેસ્ટ કરી લઈએ, જેમ કે ઉપર જવાની કોશિશ કરી અને ફેલ થઈ ગયા, તો આપણે સેલિંગ કરી શકીએ છીએ. આ જ કેન્ડલને એઝ અ હાઈ રાખી શકો છો અથવા સુપર ટ્રેન્ડને એઝ અ સ્ટોપ લોસ રાખી શકો છો. તો અહીંયા જેમ સેલિંગ બની રહી છે તો બે પ્રકારના એસએલ રાખી શકો છો.
અહીંયા હું શોર્ટ પોઝિશન લગાવું છું. આ કેન્ડલમાં આપણે એન્ટ્રી કરી રહ્યા છીએ અને આ જ કેન્ડલના હાઈને પણ નાનો એવો એસએલ લેવા માંગતા હો તો આ જ કેન્ડલના હાઈને એસએલ રાખી શકો છો અથવા તો સુપર ટ્રેન્ડને એસએલ રાખી શકો છો અને 1:1.5 1:2 એઝ અ ટાર્ગેટ રાખી શકો છો. જેમ કે અહીંયા આપણે 1:1.5 લગાવી દીધું છે આના હિસાબે. અને જો આ નાના એસએલ સાથે જઈ રહ્યા હો, જે બ્રેકડાઉન કેન્ડલ છે જેણે રીટેસ્ટ કરીને પાછું નીચે જવાનું શરૂ કર્યું છે, એના જ હાઈને રાખી શકો છો. તો એના હિસાબે 1:3.6નો તમને ટાર્ગેટ મળી રહ્યો છે. અહીંયા તમારી પાસે બંને વસ્તુઓ છે. તમે જો સુપર ટ્રેન્ડ જોઈ રહ્યા હો કે થોડો દૂર છે તો તમે કેન્ડલના હાઈને પણ એઝ અ એસએલ રાખી શકો છો. અહીંયા તમને આ મૂવ મળી રહ્યો છે. અચ્છા, શું અહીંયા એન્ટ્રી કરી લેવાય? અહીંયા એન્ટ્રી માટે અહીંયા એન્ટ્રી નથી કરવાની, કારણ કે જ્યારે સુપર ટ્રેન્ડ ચેન્જ થયો હતો એના પછી સૌથી પહેલું બ્રેકડાઉન અહીંયા મળ્યું હતું. હવે ઓલરેડી તમારો ટ્રેન્ડ ઘણો નીચે જઈ ચૂક્યો છે અને આ વચ્ચે કોઈ રિટ્રેસમેન્ટ નથી થયું, વિઝિબલ રિટ્રેસમેન્ટ નથી થયું, તો અહીંયા આપણે એન્ટ્રી નહીં કરીએ. ઠીક છે, તો અહીંયા જુઓ બાયનું સિગ્નલ પણ આવ્યું છે. તો શું અહીંયા આપણે બાય કરીશું? ના, અહીંયા આપણે બાય નહીં કરીએ. કેમ? કેન્ડલે જુઓ પીવટની ઉપર ક્લોઝિંગ આપી છે, રીટેસ્ટ નથી કર્યું. તો અત્યારે હાલ આપણે સેલની વાત કરી રહ્યા છીએ. તમારા માઇન્ડમાં આવી ગયું હશે બાય માટે તો મેં કહી દીધું. અહીંયા જુઓ, એક સેલની વાત વધુ કરીએ. અહીંયા જુઓ, અહીંયા સુપર ટ્રેન્ડ રેડ થયો, અહીંયા બ્રેકડાઉન મળ્યું પણ કોઈ પણ રીટેસ્ટ નથી થયું. લેવેટ. અહીં સુપર ટ્રેન્ડ લાલ થયો, કોઈ રીટેસ્ટ નથી થયો, તેને છોડી દો. અહીં સુપર ટ્રેન્ડ લાલ થયો અને રીટેસ્ટ પણ થયો, જુઓ પીવટથી. તો આપણે સેલ કરીશું. આ જ પીવટની ઉપરનો એસએલ અથવા આ જ બ્રેકડાઉન કેન્ડલની ઉપરનો એસએલ રાખીને આપણે સેલ કરી શકીએ છીએ. મોમેન્ટ પણ આપણને ઠીકઠાક મળી ગઈ. અહીં જુઓ, બ્રેકડાઉન થયું, રીટેસ્ટ થયો, નીચે ગયા, અહીં આપણે સેલ કરી શકીએ છીએ. આ તમને નીચેની તરફ મૂવમેન્ટ મળી ગઈ. હવે આપણે બાય સાઇડનું જોઈ લઈએ. બાય સાઇડમાં જુઓ, સુપર ટ્રેન્ડ લીલો છે, ઠીક છે, બ્રેકઆઉટ મળ્યો, રીટેસ્ટ થયો. અને હવે જો આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ, અહીં જોઈએ, અહીં સુપર ટ્રેન્ડ લીલો થયો, બ્રેકઆઉટ અહીં મળ્યો છે, રીટેસ્ટ થયો. હવે જો આપણે મૂવ કરી રહ્યા છીએ તો આપણે અહીં એન્ટ્રી કરી શકીએ છીએ. આ જ સ્વિંગ લો પણ એસએલ તરીકે રાખી શકીએ છીએ અથવા સુપર ટ્રેન્ડને એસએલ તરીકે રાખી શકીએ છીએ. અને જ્યાં સુધી પ્રાઇસ આની ઉપર છે ત્યાં સુધી આપણે ટ્રેડને હોલ્ડ પણ કરી શકીએ છીએ અથવા વચ્ચે વચ્ચે થોડું ટ્રેલ કરતા જઈએ અને વચ્ચે વચ્ચે થોડો પ્રોફિટ પણ બુક કરીને જઈ શકીએ છીએ. અહીં જુઓ, પ્રાઇસે બ્રેકઆઉટ આપ્યો, રીટેસ્ટ કર્યો, આપણે અહીં એન્ટ્રી કરી શકીએ છીએ નાના એસએલ સાથે. 1:1.5 1:2નો ટાર્ગેટ મળવા લાગે તો આપણે પૂરો પ્રોફિટ પણ બુક કરી શકીએ છીએ અથવા પાર્શિયલ પ્રોફિટ બુક કરીને એસએલ ટ્રેલ કરી શકીએ છીએ. અહીં જુઓ, સુપર ટ્રેન્ડ લીલો થયો, બ્રેકઆઉટ થયો, રીટેસ્ટ થયો અને પછી જો આપણે મૂવ કરી રહ્યા છીએ તો નાના એસએલ સાથે અહીં પણ આપણા માટે બાઇંગની પ્રોબેબિલિટીઝ બની શકે છે. આ મેં આટલી વારમાં ઇથેરિયમના ચાર્ટ્સ તમને બતાવ્યા છે. હવે આપણે જરા બીજા કેટલાક કોઇન્સને પણ જોઈ લઈએ. ચાલો, મેં BTCનો ચાર્ટ લગાવી લીધો છે. BTCમાં જુઓ, અહીં બ્રેકડાઉન થયું, રીટેસ્ટ થયો, ત્યારબાદ અહીં ક્લોઝિંગ મળી રહ્યું છે આપણને. આ નાના એસએલ સાથે આપણે નીચેની તરફ સેલિંગ કરી શકીએ છીએ. અહીં જુઓ, બ્રેકઆઉટ મળ્યો, રીટેસ્ટ થયો, આ ક્લોઝિંગ મળી. આ કેન્ડલની લોના એસએલ સાથે આપણે અહીં પણ બાઇંગ કરી શકીએ છીએ. આ સોલાનાનું એક્ઝામ્પલ લઈ લઈએ. અહીં પ્રાઇસે પીવટનો બ્રેકઆઉટ આપ્યો, રીટેસ્ટ કર્યો, ફરી જ્યારે મૂવ કરી રહ્યા છીએ આપણે અહીં નાના એસએલ સાથે બાય સાઇડ જઈ શકીએ છીએ. જ્યાં સુધી સુપર ટ્રેન્ડની ઉપર છે હોલ્ડ કરી શકીએ છીએ. 1:1.5 1:2નો ટાર્ગેટ મળવા લાગે તો આપણે પૂરો પ્રોફિટ પણ બુક કરી શકીએ છીએ અથવા પાર્શિયલ પ્રોફિટ બુક કરીને બાકી ટ્રેલિંગ કરી શકીએ છીએ. જો બહુ મોટી મોટી કેન્ડલ વચ્ચે બની જાય છે તો પૂરો પ્રોફિટ બુક કરીને પણ આપણે એક્ઝિટ કરી શકીએ છીએ. સારું, આમાં એક વાતનું ધ્યાન રાખજો, આ સ્ટ્રેટેજીમાં બની શકે છે કે તમને બહુ વધારે એન્ટ્રીઝ ના મળે. તો કોશિશ કરો કે એ સમયે ટ્રેડ કરો જે સમયે માર્કેટમાં વોલ્યુમ હોય છે. જેમ કે કાં તો અર્લી મોર્નિંગ ટ્રેડ કરી રહ્યા હો, સવારના 3-4 વાગ્યાથી લઈને સવારના 8-9 વાગ્યા સુધી, અથવા બપોરે પછી હળવું ફૂલ્લું સ્કેલ્પ કરી શકો છો. હું સજેસ્ટ કરીશ કે સાંજે 5 વાગ્યા 6 વાગ્યા પછી ટ્રેડ કરો. મધ્યરાત્રિ સુધી જ્યારે US માર્કેટ્સ ઓપન થાય છે એ સમય તમને સૌથી સરસ વોલ્યુમ મળશે. સો આઈ હોપ તમને આ સ્ટ્રેટેજી સમજાઈ ગઈ છે. હવે આને બેકટેસ્ટ કરો, બહુ નાના કેપિટલથી નાની નાની પોઝિશન્સમાં ટ્રેડ લો અને જે પણ રિઝલ્ટ્સ આવી રહ્યા છે કોમેન્ટ્સમાં જણાવો. ક્રિપ્ટો પ્રોડક્ટ્સ અને NFT અનિયંત્રિત છે અને અત્યંત જોખમી હોઈ શકે છે. આવા વ્યવહારોથી થતા કોઈ પણ નુકસાન માટે કોઈ નિયમનકારી આશરો હોઈ શકે નહીં.